લગભગ જગ્યાએ હું જમી આવ્યો છું. બરાબર. પણ સેવ ટમેટાનું શાક તમે જોવો તો દરેક હોટલમાં હોય જ. હોય જ આ એટલે સરસ. ઘર જમાઈ જેવું કામ હા, બરાબર, હોય જ આ. હોય જ. તો આજે એક બટેકાની સૂકી ભાજી છે. બસ આજે બીજું એક કઠોળમાં સાથે ચણાની દાળ. આજે એક સ્પેશિયલ ડિમાન્ડ હતી એટલે સેવ ટમેટા હોય છે. તો જય માતાજી, જય દ્વારકાધીશ એન્ડ વેલકમ બેક ટુ એમડી બ્લોગ ચેનલ. આજે આપણે આવી ગયા છીએ ગોંડલ શહેરની અંદર. એમાંનો જે ધમધમતો ચોક છે, જે જેલ ચોક કહેવાય, તેમાંની હોટલ છે જે ગોવર્ધન સર ફર્સ્ટ ફ્લોર ઉપર અત્યારે આવી ચૂક્યા છે. આમ તો અમને જાણવા મળ્યું છે કે અહીંયા જે તારક મહેતાની જે સિરિયલ આવે છે તેમના મોસ્ટ પોપ્યુલર કલાકાર પણ અહીંયા જમી ચૂક્યા છે. આમ તો બહુ ખ્યાલ નથી, ઓનર સાથે વાત કરીને આપણે જાણીશું. અને અહીંની ભાવની વાત કરીએ, રેટની વાત કરીએ ને તો ફક્ત 150 અનલિમિટેડ થાળી છે, જેમાં 3 શાક, રોટલા, રોટલી બધું જ પ્રોવાઈડ કરે છે. તો ચાલો ફટાફટ, હવે રાહ નથી જોઈ, ફટાફટ અંદર વહી જઈએ. ચાલો. તો ફાઇનલી આપણે અત્યારે ગોવર્ધન ખાગની અંદર આવી ગયા છે. એમાં અહીં ઇન્ટરવેર જે છે એકદમ સરસ મજાનું છે. ઈ પ્લસ તમે લોકેશન જોવો તો જોરદાર આવે છે અને લોકો મોસ્ટલી અત્યારે અહીંયા જમે છે. ફાઇનલી તમે આ સાઈડ આવો તો અહીંયા પણ આખું ફેમિલી આરામથી જમી શકે એ રીતની આખી ડિઝાઇન કરેલી છે. આ લોકોની મને એક ખાસિયત ગમી, આ લોકોનું લોકેશન. કારણ કે આટલા ભાવ અને આટલા સસ્તા ભાવમાં આ રીતનું લોકેશન આપણને ક્યાંય જોવા ન મળે. તો ફાઇનલી અહીંના જે ઓનર છે એમની સાથે વાત કરીએ છીએ. તો શું કે સાહેબ, શું નામ તમારું? યશભાઈ. તો શું કે કેટલા ટાઈમ છે તમારે અહીંયા ચાલુ છે? અમારે અહીંયા 9 મહિના જેવું થઈ ગયું. ઓકે. ઈ પ્લસ તમારે અહીંયા થાળીનો શું રેટ હશે? થાળીમાં 150 માં અનલિમિટેડ અનલિમિટેડ. માટે. બરાબર. એટલે એમાં શું શું મળે આપણે આઈટમમાં? 150 150 ની થાળીમાં 3 શાક આવે, 3 શાક આવે, ફરસાણ આવે, અચ્છા. રોટલી, દાળ, ભાત, સલાડ, છાશ, બરાબર. ફ્રાઈમ છે. એટલે 150 માં અનલિમિટેડ બધી 150 માં બધી વસ્તુ, એમાં ફરસાણ ને બધું, ફરસાણ સહિત unlimited. ફરસાણ સહિત બધું. ઈ પ્લસ કઈ બીજી કઈ વેરાયટી તમારે કઈ? અમારી બીજી એક છે આપણે દહીં તિકારી છે, દહીં તિકારી. વઘારેલો રોટલો છે જે અમે સાંજના વેચતા હોઈએ. સરસ સરસ. ઈ પ્લસ અમે સાંભળ્યું કે જે મોસ્ટ પોપ્યુલર અહીંયા સેલિબ્રિટી પણ અહીંયા જમી ચૂક્યા છે. હા હા, તારક મહેતાના જે અંજલિ મહેતા છે બરાબર. ઉર્ફે નેહા મહેતા, ઈ નેહા અહીંયા જમી મહેતા. ગયા. અચ્છા. અને બાલવીરમાં ડુબા ડુબા કરીને આ આવે છે, શ્રીખંડ ઉર્ફે જે શ્રીધર. છે, આ શ્રીધર, હા બરાબર. હા, ઓકે. હા. એ પણ અહીંયા જમી ચૂક્યા છે. હા, શું વાત છે. તો ભાઈએ કીધું કે મોટા મોટા સેલિબ્રિટી પણ અહીંયા જમી ચૂક્યા છે અને ફક્ત 150 રૂપિયામાં અનલિમિટેડ થાળી અહીંયા પ્રોવાઈડ કરે. તો ફાઇનલી એક સાહેબ મોજથી જમે છે. આપણે એમને પૂછી કે અહીંનો ટેસ્ટ એમને કેવો લાગે. શું કે ભાઈ, કેવો ટેસ્ટ લાગે તમને અહીંનો? ટેસ્ટની વાત કરું તો મેં કેટલી જગ્યાએ ઘણી બધી હોટલોમાં જમવાનો આનંદ લીધો છે. કારણ કે મારું કામ જ ફિલ્ડનું છે. બરાબર. અચ્છા. સૌરાષ્ટ્રના લગભગ જગ્યાએ હું જમી આવ્યો છું. બરાબર. હા, પણ સેવ ટમેટાનું શાક તમે જોવો તો દરેક હોટલમાં હોય જ. હોય જ આ એટલે સરસ. ઘર જમાઈ જેવું કામ હા, બરાબર, હોય જ આ. હોય જ. હા, પણ બરાબર. અહીંયાથી અમે સેવ ટમેટાનું શાક ખાધું ને, અચ્છા. આવો ટેસ્ટ હજી સુધી મને ક્યાંય લાગ્યો નથી, ક્યાંય જોવા નથી ક્યાંય જોવા મળ્યું. નથી મળ્યો. પછી એનું આ જે બીજી સબ્જી છે, દાળ છે, અચ્છા, શ્રીખંડ છે, શ્રીખંડ છે. રોટલી અને ઓકે. ખમણ, બધાયનો ટેસ્ટ ખરેખર લાજવાબ છે. કોઈ પણ એક વખત ગોંડલમાં આ જગ્યાની મુલાકાત લઈ અને જમવા ખરેખર આવવું જોઈએ અને જમવાનો લાવો લેવો જોઈએ. બરાબર. ઓકે. ઈ પ્લસ આ 150 માં જે અનલિમિટેડ થાળી આપે છે એ પ્રમાણે ટેસ્ટ છે ખરા ને? ખરેખર 200 ઉપર કદાચ આનો ભાવ હોય ને બરાબર. તો એ જેમાં યોગ્ય છે. 150 રૂપિયામાં જે આ થાળી આપે છે બરાબર, ખરેખર ઓકે. એ અત્યારના સમય પ્રમાણે બહુ સારું કહેવાય. સારું જમવામાં કહેવાય. પણ મજા આવે છે. સરસ, ખરેખર એક વખત આ જગ્યાની મુલાકાત લેવી સરસ જોઈએ. સરસ. શું વાત છે. તો ફાઇનલી આપણે ટેસ્ટ કરી. અહીંનું છે સ્પેશિયલ સેવ ટમેટા છે. આમ તો સેવ ટમેટાનું શાક તો ઘણી જગ્યાએ ખાતા હોય, પણ આપણે રિવ્યુ લીધા ને ત્યારે બધાય બહુ વખાણ કર્યા એટલે જોઈએ. હા, લોકોનું જે સેવ ટમેટાનું શાક છે ને, આપણે ક્યાંક લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યાં ટેસ્ટ આવતો હોય એ ટેસ્ટ આ સેવ ટમેટાની શાકની અંદર આવે. અને મારું એટલું કેવું કે આ પ્રકારનો ટેસ્ટ વાળું સેવ ટમેટાનું શાક હજી સુધી મેં ક્યાંય નથી ખાધું. એટલે આપણે તો ટેસ્ટ કરતા હતા બધું, પણ આપણે મિતભાઈ બાજુ થોડાક જઈએ. શું કે મિતભાઈ, 150 માં અનલિમિટેડ થાળી જમાડે તો તમને આમ કેવી મજા આવે? 150 નહીં, આ કદાચ એના 200 હોય ને હા હા, તો એને વસૂલ છે. 200 રૂપિયા હોય તો વસૂલ છે. હાવ, અને ટેસ્ટ એટલો જોરદાર છે કે કોકના હું લગ્નમાં આવ્યો ને એવું લાગે. એટલે કોકના મેરેજ હોય ની લગ્ન પ્રસંગમાં તમે આવી ગયો એવું લાગે છે. હા, અને અત્યારે ભલે હું ગોંડલમાં હોય પણ એવું લાગે કે મુંબઈની તાજ હોટલમાં બેઠો છું. શું વાત કરો છો. એટલે મિતભાઈ એવું કેવું છે કે એનું જે લોકેશન છે એ આમ તાજ હોટલ જેવું લાગે છે તમને? હા, આવો. અને જો એસી તો જો તમે ખૂણે ખૂણે એસી છે. આમ જો મિતભાઈ બધે શાકભાગ બધું ખાવે અને એસી ની વાત કરે. શું કહેતા હતા એસી નું? એસી નું એવું છે કે જમીન એવું લાગે આને હોઈ જાવ ને સાંજે પાછું આને જમીન લો. કઈ વાંધો નહીં, ઉનરને વાત કરી દો કે કઈ ખાટલો કાકા મગાવી દે, તમે સુઈ જવાય નહીં. તો ફાઇનલી તો બધે રોટલી સાથે ખાતા હોય, પણ અહીંયા તો રોટલા પણ છે અને ચણાની દાળ છે. એટલે રોટલો અને ચણાની દાળ આપણે ટેસ્ટ કરશું કેવું છે. ચાલો. ચણાની દાળનો એવો ટેસ્ટ આવે કે અંદર શુદ્ધ ઘી નાખીને ન બનાવી હોય. આમ તો બધા સિંગ તેલ ને તેલમાં બનાવે, મને એવો અહેસાસ થાય છે કે ઘીની અંદર આનો વઘાર કર્યો છે. એટલે મને તો આમ અત્યારે એવું લાગે કે લગ્ન પ્રસંગમાં આવી ગયો હું અને અવનવા ટેસ્ટ થતા રહીએ
એમાંનો એક ટેસ્ટ આપણે સૂકી ભાજીઓ ને એ કરી નાખી. હા, આમ ચટાકેદાર સૂકી ભાજી છે, આમ જુઓ જોરદાર. ટેસ્ટ કરીએ આપણે. મસ્ત મજાની ખુશ્બુ આવે છે તજની, કારણ કે આ રીતની તજ સાથે આપણો ટેસ્ટ કોઈ દી જોયો નથી. તજ સાથે અને માંડવીનું કંઈક અંદર કોમ્બિનેશન છે, મગફળીના દાણાનું જોરદાર કોમ્બિનેશન છે સૂકી ભાજીનું. એટલે મારું તો એટલું કેવું છે, જો તમે ગોંડલમાં આવતા હોય એક વખત અહીંયા મુલાકાત લેજો, કારણ કે એનો જે ટેસ્ટ છે ને જોરદાર છે, કાંઈ ઘટે નહીં. આપણે ફાઇનલી બધું ટેસ્ટ તો કરતા હતા. શું કે મિતભાઈ, આનંદ આવે કે નહીં? આનંદ તો આવે જમવામાં, પણ અહીંના જે ઓનર છે ને મિહિરભાઈ, એની જે લાગણી ને એનો પ્રેમ છે ને, કે જે એક વખત આવે ને બીજી વખત તો આવે જ છે. અહીં જે મિહિરભાઈ છે, એમના જે ઓનર છે, એમનો સ્વભાવ એવો પ્રેમાળ છે કે લોકો એક વખત આવે એટલે બીજી વાર આવે છે. વ્યવસ્થિત જવાબ આપો ને સેલ્ફ સર્વિસ છે. શું વાત છે! આ ધંધા તમે વાટકી લઈને શું કરો છો? અરે હું આ શ્રીખંડ છે યાર કોઈ જોરદાર. તમને એવું લાગે કે આ શ્રીખંડ ની અંદર ઓલો થાબડી પેંડો ન આવે? હા, પેંડા નાખીને શ્રીખંડ બનાવી, એવું કણીદાર શ્રીખંડ છે, મજા જ આવે ખાવાની. ઓરિજિનલ આઈસ્ક્રીમ જેવું છે. આની અંદર પેંડા નાખીને બનાવ્યું ને એવું લાગે. ભાઈ મસ્ત મજાની સૂકી ભાજી ખાઈ. શું કેમ કેવો ટેસ્ટ છે? કેવો છે? ઘણા જે ફટાફટ હવેલીનો કેવો ટેસ્ટ હોય? હવેલીમાં જે ઓલા મનોરથમાં જે શાક હોય એવી સૂકી ભાજીનો ટેસ્ટ આવે. એના જેવો ટેસ્ટ આવે. શું વાત કરો, આમ મજા આવે કે નહીં? મોજે મોજ, એવું લાગે કે આમ આનંદમય મંગળમય વાતાવરણમાં આપણે ક્યાંક બેઠા હોય એવું લાગે. મિતભાઈ નું કેવું એવું છે કે આનંદમય મંગલમય વાતાવરણમાં બેઠા એ કાંઈ ઘટે નહીં કે ચાલો. તો આપણી આ બીજી વાટકી શ્રીખંડ હતું, એ પણ આપણે પૂરી કરી નાખ્યું. અને ભાઈએ રોટલા બધું મૂકી દીધું હતું શાક. એ આપણે ફાઇનલી સેવ ટમેટા પૂરું કર્યું. દાળનું હતું એ પૂરું કરી નાખ્યું. એટલે ફૂલ મોજ આવી ગઈ. મિતભાઈ એવું કહેતા હતા કે દાળ ભાત મગાવો, પણ હવે આપણે દાળ ભાત નથી મગાવવા, કારણ કે ફૂલ પેટ થઈ ગયું છે. તો ચાલો થોડું ઘણું શ્રીખંડ છે એ ખાઈ જાઓ. પણ મારું તમને કહેવાનું, બધા ખાઈ ગયા અને તમે રહી ગયા તો ફટાફટ ગોંડલ આવો એટલે આ હોટલમાં મુલાકાત લેજો, મોજ આવશે. તો ફાઇનલી લખ્યું છે આઈ લવ ગોવર્ધન થાળ. એટલે આઈ લવ એટલે આ લોકોની જે થાળી સાથે છે ને, આપણને તો પ્રેમ થઈ ગયો હોય, પણ તમે એક વખત આવશો એટલે તમે પણ પ્રેમ થઈ જશે. તો ફાઇનલી આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને હા, એક વાત આપણને કહેવાની કે ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી અમને આવડી ચેનલ બહુ મોટી થઈ જાય જલ્દી ને. તો ચાલો આવજો.